તો સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પશુ ચોરીના ગુનામાં સંડોવાયેલી કુખ્યાત બિલાલ બટકો ગેંગ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગેંગના 8 સભ્યો સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ અને ઓર્ગેનાઇઝ કાર્યક્રમ ક્રાઇમ 2015 હેઠળ ગુનો નોંધ્યો છે. છેલ્લા લગભગ 10 વર્ષથી સક્રિય ગેંગ સાબરકાંઠા ઉપરાંત અરવલ્લી, ખેડા અને અમદાવાદ જિલ્લામાં પણ પશુ ચોરી અને ગૌવંશ સંબંધિત ગંભીર ગુનાઓ આચરતી હોવાનું સામે આવ્યું છે. ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને એસપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીની ટીમે આ કાર્યવાહી કરી છે. સાબરકાંઠા એલસીબી દ્વારા જીસી ટોકની દરખાસ્ત તૈયાર કરવામાં આવી અને રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ સર દ્વારા તેને મંજૂરી આપવામાં આવતા સાબરકાંઠા એલસીબી દ્વારા તલોદ પોલીસ સ્ટેશન ખાતે જીસી ટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની અંદર ટોટલ 8 લોકો જે બિલાલ બટકો ગેંગ જે છે એની સાથે જોડાયેલા છે તેમાંથી 7 લોકોને ડિટેન કરી તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનાની તપાસ જે છે એ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ડિવિઝનના ડીવાયએસપી AK પટેલ દ્વારા હાથ